પ્રસ્તુત છે પ્રાસંગિક ઉમાશંકર જોશી જયંતી. સંપાદન અશરફ નથવાણી. પઠન કલ્પના શાહ. ઉત્તમ સર્જક, કવિ, એકાંકીકાર, વાર્તાકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, અનુવાદક, સંપાદક, આજીવન શિક્ષક અને સાહિત્યકાર શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ 21મી જુલાઈ 1911ના સાબરકાંઠાના ઈડર તાલુકાના બમણા ગામમાં થયો હતો. સાહિત્ય ક્ષેત્રે જેટલી પણ પદવી હોય તે બધી મૂર્ધન્ય કવિ લેખક શ્રી ઉમાશંકરને લાગુ પાડી શકાય એટલું વિશિષ્ટ અને અસંખ્ય સાહિત્યનું પ્રદાન કરી સાહિત્ય ક્ષેત્રે ગુજરાતનું નામ સમગ્ર રાષ્ટ્રમાં રોશન કર્યું. બમણા ગામમાં 4 ધોરણ પાસ કરી વધુ અભ્યાસની સગવડ ન મળતા ઈડરની શાળામાં છાત્રાલયમાં રહીને અંગ્રેજી 7 ધોરણ પાસ કર્યા. ઈસવીસન 1928માં અમદાવાદમાં પ્રથમ નંબરે મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ પ્રવેશ મેળવ્યો. પણ ઈસવીસન 1930માં ગાંધીજીની અંગ્રેજો વિરુદ્ધની સ્વાતંત્ર્ય ચળવળમાં જોડાવા માટે અભ્યાસ છોડી દીધો. ઈસવીસન 1931માં છેલ્લા 6 મહિના ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી કાકા સાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. આ દરમિયાન મળેલ જેલવાસે તેમને કવિ અને લેખક તરીકે ઉત્તમ સર્જન કરવા પ્રેર્યા. પ્રથમ જેલવાસ દરમિયાન મહાન ખંડકાવ્ય વિશ્વ શાંતિ અને બીજા જેલવાસ વખતે કાવ્યો અને એકાંકીઓનું સર્જન કર્યું. ઈસવીસન 1936માં એલ્ફિસ્ટન કોલેજમાં BA અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે પાસ કર્યું. મુંબઈની વિલેપાર્લેની ગોકળબાઈ માધ્યમિક શાળામાં શિક્ષક થવાની સાથે ગુજરાતી સંસ્કૃત વિષયમાં પ્રથમ વર્ગમાં MA કરી મુંબઈની કોલેજમાં ખંડ સમય વ્યાખ્યાતા થયા. ઈસવીસન 1939માં અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, જે પાછળથી ગુજરાત વિદ્યાપીઠ તરીકે જાણીતી થઈ, તેમાં અધ્યાપક રહ્યા. નિવૃત્તિ બાદ સંસ્કૃતિ માસિકનો પ્રારંભ કર્યો. ગુજરાત સાહિત્ય અકાદમીના કારોબારી સભ્ય હોવાની સાથે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ તરીકે રહ્યા. આ દરમિયાન કવિની શ્રદ્ધા વિવેચન સંગ્રહ, કાલેલકર ગ્રંથાવલીનું સંપાદન, નિશિત કાવ્ય સંગ્રહ જેવી શ્રેષ્ઠ કૃતિઓ રચી એક અનોખા સાહિત્યકાર તરીકે ભારત સહિત વિશ્વભરમાં પ્રસિદ્ધ થયા. શ્રી ઉમાશંકરની સાહિત્ય યાત્રા ટૂંકમાં જોઈએ તો વિશ્વ શાંતિ, નિશિત, ગંગોત્રી, પ્રાચીના, આતિથ્ય, વસંત વર્ષા, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી, ધારાવસ્ત્ર સુધીની સમગ્ર કવિતાની યાત્રામાં ગાંધીયુગ તથા અનુગાંધી યુગના વિચારોનું વહન કરતી કવિતાઓ ખરા અર્થમાં 20મી સદીથી વાસ્તવદર્શી કવિતા બની છે, જેમાં કલ્પનાસભર ભાવ નીતરતું કોમળ અને ભવ્ય કવિ હૃદય ઝળકે છે. તો શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહ દ્વારા ગુજરાતીઓને તેજ બક્ષ્યું. પારકા જાણ્યા નવલકથા નિરાળા પ્રયોગ તરીકે લખી. સાપના ભારા અને હવેલીના એકાંકીઓ ગ્રામ જીવનની અનોખી કલાત્મકતા આપનારા નીવડ્યા. ગોષ્ઠી અને ઉઘાડી બારી જેવા લલિત નિબંધો અપૂર્વ રસથી ઝળહળે છે. સમસંવેદન, કવિની શ્રદ્ધા, કવિની સાધના જેવા વિવેચન ગ્રંથો, અખો, એક અધ્યયન સંશોધન ગ્રંથ, હૃદયમાં પડેલી છબીઓ, આંદામાનમાં ટવક્યા મોર જેવા પ્રવાસ ગ્રંથો સાહિત્ય જગતને અનોખી ભેટ સમાન ગણાય છે. 1957માં કલકત્તાની અખિલ ભારતીય લેખક પરિષદના વિભાગીય પ્રમુખ બન્યા. 1968માં ગુજરાત સાહિત્ય પરિષદ દિલ્હીના 24મા અધિવેશનના પ્રમુખ બન્યા. 1952માં ચીન, જાવા, બાલી, લંકા, 1956માં અમેરિકા, તો 1957માં જાપાન અને 1961માં રશિયાનો પ્રવાસ કર્યો હતો. ગાંધી યુગના અગ્રણી સર્જક એવા શ્રી ઉમાશંકરને તેમની સાહિત્યની સાધનાની ફલશ્રુતિ રૂપે 1939માં રણજીતરામ સુવર્ણચંદ્રક, 1944માં મહિડા પારિતોષિક, 1947માં નર્મદ સુવર્ણચંદ્રક, 1965માં ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક, 1973માં સાહિત્ય અકાદમી પારિતોષિક, 1968માં ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક, તો 1979માં સોવિયેટ લેન્ડ પુરસ્કાર, 1982માં કુમારન આશાન પુરસ્કાર મેળવ્યા હતા. 19 ડિસેમ્બર 1988ના કેન્સરને પરિણામે આ દુનિયાને અલવિદા કહેનાર આવા મહાન આત્માને શત શત વંદન. ઉમાશંકર જોશી જયંતી એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અશરફ નથવાણી, પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.